પત્રકાર એકતા પરિષદ અને સત્યની શોધ અખબાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। વડોદરામાં પત્રકાર એકતા પરિષદ વડોદરા, સત્યની શોધ દૈનિક અખબાર અને SNS ન્યૂઝના સહયોગથી કોમી એકતા અને માનવ સેવાનો સંદેશ આપતો વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। વાડી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કેમ્પમાં સંતો, મહંતો, વિવિધ સમાજના આગેવાનો તથા નાગરિકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો। કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા, IT સેલના નીતિનભાઈ ઘેલાણી, સ્વામી માર્ગી અસ્મિત, વાડી મંદિરના શ્રી ઘનશ્યામ સ્વામી, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, નવા કોર્પોરેટર દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થભાઈ બ્રહ્મભટ્ટ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો મુફ્તી ઇમરાન સાહેબ અને હાજી દસ્તગીર શેખ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। વડોદરાની બ્લડ બેંક દ્વારા સુંદર આયોજન સાથે પૂરતો મેડિકલ સ્ટાફ સેવા માટે તૈનાત રાખવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહેમાનોનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે બ્લડ ડોનેટ કરનાર દાતાઓને ગિફ્ટ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સંતો અને આગેવાનોએ કોમી એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે દરેક માનવ શરીરમાં લોહીનો રંગ એક જ હોય છે, ત્યારે સમાજ અને ધર્મના નામે ભેદભાવ રાખવો યોગ્ય નથી। દરેક ધર્મ અને સમાજમાં સારા તથા નરસા લોકો હોઈ શકે, પરંતુ તેના આધારે આખા સમાજને બદનામ કરવું યોગ્ય નથી। આ કેમ્પ દ્વારા ચૂંટણીના માહોલ વચ્ચે પણ સામાજિક એકતા, ભાઈચારો અને માનવતાનો સુંદર સંદેશ શહેરમાં પ્રસરી ગયો હતો। રિपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।